જે આપી દીધા છે ફોર સેમ ઇટ્સ વેરી ફાઇન. બીજી બધી ગર્લ્સ ની વાત કરું છું. ક્યાં ગઈ બીજી બધી ગર્લ્સ? આન્સર આપો મને. સાનિયા. હા મિસ. હજી નથી આવ્યું બેટા. આઈ વોઝ એક્સપેક્ટિંગ યોર પ્રોજેક્ટ. મિસ આઈ મારી ડિડન્ટ ગોટ યોર નાની ગુજરી ગયા ને તો એમાં રહી ગયો. હવે મેથ્સ નો કરવાનો જ તો એની સાથે ઇંગ્લિશ નો કરી નાખીશ. પેલા ઇંગ્લિશ બીકોઝ પેલા ઇંગ્લિશ નું કામ આપવામાં આવ્યું હતું ને. હા ઓકે મિસ પેલા ઇંગ્લિશ કરી નાખીશ. ઓકે પછી જુનેદ જુબેદી કોણ છે? જુબેદી માહિરા. મુસ્તુફા હા શેખ. હા બેટા ક્યારે આપો છો દીકરા? હું તો બીજી છું. હાલ જે બી હોય ક્યારે માહિતી ક્યારે આપો છો? ક્યારે જમા કરો છો? મુસ્તુફા શેખ આ બધા રેગ્યુલર આવવા વાળા છે. ઇવન ગલધેરા ઝુબેરિયા રેગ્યુલર આવવા વાળા થઈને તમે લોકો જમા ના કરો ધેટ ઇઝ વેરી બેડ ઓફ મેં કીધું એમ everything has been calculated, everything has been recorded of your performances. So please, till you have 1 week to go. જમા કરજો. ઓકે ચલો. So we are starting our today's lecture. જેમ કીધું એમ કે we were doing question answers. We had completed true or false and everything. Yet we will revise from our question answers once again. Around 6 question answers we had completed, right? But once again, एक वक्त revise करी लइए question answers ने before going to the 7th question answer. Okay, ready? Have your Yes. textbook and rough book with you. Yes. Okay, see, listen first carefully. There are only 6 question answers in your textbook, right? But Mara presentation there are about 13 question answers. So we have to write extra question answers also. For that, you have to take your rough book also with you. Okay? અને એક જણ Okay. રીડ કરશે, એક જણ રીડ કરશે, ઈ જ મિસ બધું કરું છે. નહીં, સિદ્રાફા મિસ હજી નહીં 44 દીકરા, કરું. દીકરા હજી મિસ બોલે છે ને બેટા. લિસન કેરફુલી ફર્સ્ટ. હું જે બધી રૂલ્સ કહી દો પેલા સાંભળી લ્યો. 6 ક્વેશ્ચન આન્સર્સ જ છે ટેક્સ્ટબુક ની અંદર. તો 6 ક્વેશ્ચન આન્સર્સ તક તમે ટેક્સ્ટબુક ની અંદર લખી શકો છો. આફ્ટર 7th ક્વેશ્ચન આન્સર, જ્યારે 7th ક્વેશ્ચન આન્સર ટીચર પ્રેઝન્ટ કરે તો ક્વેશ્ચન અને આન્સર બોથ યુ હેવ ટુ રાઇટ ઇન યોર રફ બુક. બીકોઝ આ એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ છે, એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. ઓકે, પેલા રિવિઝન કરી લઈએ 1 to 6 ક્વેશ્ચન આન્સર્સ નું, અને પછી જે છે ફરીથી ન્યુ ક્વેશ્ચન આન્સર્સ સ્ટાર્ટ કરશું. ઓકે ચલો સિદ્રા ફાતિમા, ગો અહેડ બેટા, કરો રીડિંગ. Where did the king's minister go? આન્સર એ ઓકે બોલું મિસ. હા બેટા કરો, રીડ કરો, આન્સર ભી રીડ કરો. The king's minister went to the sadhu's camp. ઓકે, આ એક આ ફ્રેશર એક્ટિવિટી છે, ભૂલાઈ ન જાય. અને ક્વેશ્ચન આન્સર હંમેશા ન્યૂ સ્ટાર્ટ કરીએ તો પહેલા ઓલ્ડ રિવાઇઝ કરવા. દેટ ઇઝ વેરી મચ મસ્ટ. ઓકે, ક્વેશ્ચન 1 says like this: where did the king's minister go? રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ સાધુસ કેમ્પ. સાધુસ કેમ્પ એટલે સાધુ નો કેમ્પ. શું સાધુનું સાધુ? સાધુનું તંબુમાં સાધુના તંબુમાં. ઓકે ઓકે, સમજાઈ ગયું, સાધુના તંબુમાં. ચલો સિદ્રા, સેકન્ડ વન. What did the people offer to the sadhu? ઓફર The એટલે શું people થાય છે ગર્લ? 2 મિનિટ સિદ્રા. ઓફર નો મતલબ ગર્લ હેડવર્ડ્સમાં આવી ગયો છે આ વર્ડ. ઇવન ક્વેશ્ચન આન્સર્સ કરાવતી વખત બી ટીચરે સમજાવ્યું હતું. વોટ ડઝ ઓફર મીન? ભૂલી ગયા? મિસ યાદ છે હા બોલો. છે ને શું આપવાનું કઈ છે? ઇંગ્લિશમાં બોલું કે ગુજરાતીમાં? એની ગુજરાતીમાં કયો તો બી ચાલશે, ઇંગ્લિશમાં કયો તો બી ચાલશે. The people offered gold coins, એવું clothes, grains. નીતા 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 લિસન. હું ખાલી ઓફર શબ્દ ગુજરાતી માંગુ છું. એનો અર્થ શું થાય? વોટ ડઝ ધેટ વર્ડ મીન? મિસ શું કહું સિદ્રા ફાતિમા? હા સિદ્રા હું બોલો. આપવાનું કઈ છે? હા, એવું કહે છે ક્વેશ્ચન કે લોકો, પીપલ
સાધુને શું ઓફર કરતા, શું આપતા, સાધુ જે કઈ એની પાસે માંગતો તો એમાંથી લોકો કઈ કઈ વસ્તુઓ એને આપતા. ક્વેશ્ચન ઇઝ લાઈક ધીસ. મીન્સ એટલે જ રિવાઇઝ કરાવે છે બીકોઝ અમુક વર્ડ્સ ને તમે જસ્ટ રેટિફાઈ ના કરો, ગોખો નહીં, લર્ન સમ ઓફ ધ વર્ડ. જેમ કે ઓફર એન્ડ ઓલ, આ બધા વર્ડ કોમન વર્ડ છે, બરાબર. ડે ટુ ડે ઇંગ્લિશ વર્ડ્સમાં એઝ વેલ એઝ ફ્લુઅન્સીમાં આ બધા કોમન વર્ડ યુઝ થાય છે. એટલા માટે કરો સીધા આન્સર રીડ કરો બેટા. The people offered gold coins, clothes, animals, grains, vegetables, and dry fruits to the sadhu. ઓકે, અગર આ આન્સરને હું ઓબ્ઝર્વ કરાવું તમારા પાસે તો ઓલ વર્ડ્સ આર વેરી મચ ફેમિલિયર ટુ યુ. ફેમિલિયર મતલબ કે યુઝ ટુ છો તમે એ વર્ડ્સને. ઓનલી ધ વન વર્ડ ન્યૂ ઇન ધીસ આન્સર ઇઝ ગ્રેન. ગ્રેન્સ આ વર્ડ થોડોક ન્યૂ છે તમારા માટે, તો વન્સ અગેન એનું રિપીટ આઉટ કરી લઈએ. ગ્રેન્સ એટલે અનાજ થાય, બરાબર. એ લોકો જે છે પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ. પીપલ એટલે લોકો, ઓફર્ડ એટલે આપવું, ગોલ્ડ કોઇન્સ સોનાના સિક્કા, ક્લોથ્સ કપડા, એનિમલ્સ એટલે કે ઢોર, ગ્રેન્સ એટલે કે અનાજ, વેજીટેબલ્સ મતલબ શાકભાજી, અને ડ્રાય ફ્રૂટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ મતલબ કે મેવા લગન ટુ ધ સાધુ. આટલી વસ્તુઓ જે છે એ લોકો સાધુને આપે છે. ઇઝ લાઈક ધેટ. ચલો ક્વેશ્ચન નંબર 3 ને રિવાઇઝ કરી લઈએ. ગો બેટા. What did the sadhu do by puja? Okay, the questions ask you like this. What did the sadhu do by puja? Do મતલબ કે કરવું. સાધુ પૂજા વડે શું કરતા હતા? What does he does by puja? Let's see the answer. પૂરો બેટા આન્સર ને. The sadhu cured any illness by puja. Okay, the sadhu cured any illness by puja. આપણે રિવિઝન કરીએ છીએ એટલે ટીચરે વન બાય વન આન્સર લખ્યો છે, બટ ઓન ધેટ ડે ટીચર આખી સ્ક્રીન રાખી હતી, સો others can write it also, but આજે રિવિઝન કરવું છે, સો વન બાય વન આન્સર. તો આનો આન્સર કંઈક એવું કહ્યું છે, ધ સાધુ ક્યોર્ડ. ક્યોર્ડ એટલે કે સારવાર કરવી, ઇલનેસ એટલે કે બીમારી, બાય પૂજા, રાઈટ. સો આન્સર ઇઝ લાઈક ધીસ કે સાધુ જે છે કોઈ પણ બીમારીનું સારવાર ઇલાજ કરતા હતા બાય પૂજા. Two words are new in this answer. One is cured and the other is illness. Cured એટલે કે સારવાર કરવી અને illness એટલે બીમારી. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4 જોઈ લઈએ. What was the sadhu's promise to villager 2? ઓકે, પ્રોમિસની વાત થઈ છે, વાદાની વાત થઈ છે, તો વિલેજર 2 નું પ્રોમિસ શું હતું? સોરી, સાધુનું પ્રોમિસ શું હતું વિલેજર 2 માટે? લેટ્સ સી વોટ ઇઝ ધી આન્સર. કરો દીકરાજી. The sadhu promised to make villager 2 rich. ઓકે, સાધુ શું પ્રોમિસ આપે છે કે ડેફિનેટલી 110% આઈ વિલ મેક યુ રિચ. હું તમારે 100% પૈસાદાર રિચ બનાવીશ. ધેટ વોઝ ધ પ્રોમિસ ઓફ સાધુ ટુ વિલેજર 2. ઓકે, ક્વેશ્ચન નંબર 5 જોઈ લઈએ. કરો બેટા રીડ. Who plucked the first hair from the sadhu's beard? હા, these are the repetition answer. કોઈને રહી ગયું હોય તો લખી પણ શકો છો. For that only I was revising this answers. અને આ લાસ્ટ આન્સર છે. From after this we are starting our new answers. Okay, question 5 ask you like this. Who plugged? Plugged મતલબ કે ખેંચવું. Plug. First hair. First એટલે પેલો, hair એટલે વાળ, સાધુ's beard સાધુની દાઢીનો. સાધુની દાઢીનો પહેલો વાળ કોણ ખેંચે છે? Let's see the answer. કરો દીકરા રીડ. Tenali Raman plucked the first hair from the sadhu's beard. Thank you. બહુ સરસ રીડ કરે છો. ક્લિયર એકદમ. વેરી ફાઇન. તો આન્સર says like this to you girls. Tenali Raman plucked the first hair from the sadhu's beard. Okay, clear ને બધા 5 એ 5 answer. Now we are starting for our sixth question, that is new one. Ready? હવે Yes. લખવાનું પણ છે girls. હા, Yes. Miss હા, Miss થઈ ગયા તા. 6 નથી થયો દીકરા, 6 બાકી છે બેટા. કાથી થયો હો? ખાલી ક્વેશ્ચન જ થયો તો મિસ ક્વેશ્ચન. હા, સવાલ બાકી હતો.
Yes, answer is we left to discuss. ખાલી આપણે question જ સમજ્યા હતા because question is a lengthy one. Okay, કરો નિદા, તમે read કરો. कौन करे છે રીદા? સિદ્રા और निदा और someone else और सानिया करू के पड़ी बीच थी में. Okay, Zainab, निदा करो દીકરા, તમે read. Zainab, go ahead. ચલો, તમે read કરો. What should we do to become rich, get a job, remain always healthy? Okay, see girls, यहाँ पर મિસ હું જવાબ આપું? નહીં, સાંભળો પહેલા. Let me explain. ટીચરે સ્ટાર્ટિંગમાં જ કીધું છે let me explain. Some are very much smart અને ઘણી મારી સ્લો લર્નર ગર્લ્સ બી છે. Let me explain for them. મને ગોખાવું નથી. I want to make you learn English. મને ઇંગ્લિશ તમને સમજાવવું છે. For that means એક એક વર્ડ તમને સમજાવે છે. ક્યારેય ગોખાય નહીં. ગોખશો તો ભૂલી જશો. But when you will learn, you will understand, you will make it learn forever your life. So have patience. ખાલી જવાબ આપવા, that is not important. It's just a part of the studies, but the main thing is English એક language છે. એને સમજવી પડે છે. એટલે પ્લીઝ મને explanation નો પાર્ટ આપો. ચલો, તો ક્વેશ્ચન 6 ગર્લ્સ એવું કહે છે what should we માં હું પણ આવી ગઈ ને તમે પણ આવી ગઈ. વી એટલે આપણે બધા જ. ટુ બીકમ બનવા માટે. શું બનવા માટે? તો કે રિચ. અગર પૈસાદાર બનવું છે તો 3 કન્ડિશન્સ આપી છે. ગેટ અ ગુડ જોબ, સારી એવી નોકરી જોતી છે તો. રિમેન ઓલવેઝ હેલ્ધી, અને મને હંમેશા તંદુરસ્ત રહેવું છે તો મને શું કરવું જોઈએ? અગર મને પૈસાદાર બનવું છે, અગર મને ફાઇન એવી નોકરી જોતી છે, or else I want to become healthy. આ 3 કન્ડિશન માટે મને શું શું કરવું જોઈએ? તે ત્રણેય કન્ડિશનનો અલગ અલગ આન્સર આપવાનો છે. બરાબર? રિચ બનવા માટે શું કરશો? જોબ મેળવવા માટે શું? રિચ બનવા માટે શું કરશો? Hard work. ઓકે, રિચ માટે હાર્ડ વર્ક. પછી જોબ માટે ફાઇન એવી જોબ મને જોવે છે. સ્ટડી પણ કેટલું સ્ટડી? 12th પાસ કે કોલેજ તક? ઈ નથી ખબર. ડિગ્રી લઈને પછી 12th પાસમાં છે ને ડિગ્રી, મતલબ જોબ તો મળી જાય, બટ ઈ જોબ ડિગ્રી એવી લેવી પડે. હા, ઓફકોર્સ ડિગ્રી લેવી પડે. વેરી ફાઇન. એટલીસ્ટ તમને કોલેજના બેઝિક 3 યર્સ તો કરવા જ પડે અગર તમને 5 ડિજિટેડ સેલરી જોતી હોય ને તો. બાકી તમે 12th પાસે તમને જોબ તો મળી જ જાય, બટ તમને સાવ નાની એવી સેલરી જોબ મળે છે. રાઈટ? સો સ્ટડી ઇઝ ઇમ્પોર્ટન્ટ છે, અને આજના પીરિયડમાં તો ઇંગ્લિશ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. રાઈટ? સો આ બે વસ્તુ તો હંમેશા ધ્યાનમાં રાખવાની. અને રિમેઇન હેલ્ધી, એના માટે શું કરવું જોઈએ? ગુડ સારા ફૂડ. ફૂડ ખાવા જોઈએ. સારા ફૂડ મતલબ આજથી મેગી બંધ. બરાબર ને? જંક ફૂડ બંધ, પિઝા બંધ આજથી. મિસ મેગી તો ખાતા જ નથી. નથી ખાતા? વેરી ફાઇન. તો પિઝા બંધ આજથી. ફ્રાઈડ આઇટમ્સ બધી બંધ કરી દેજો. હા કે ના? ચાલશે? હા મિસ ચાલશે. No, miss, નહીં ચાલે. સિરિયસલી પિઝા વગર તો ના ચાલે. ફોર અ વીક, વન્સ ઇન અ વીક તો જોવે. રાઈટ ને? નહીં મિસ, અમે મંથમાં એક વખત ઘરે બનાવીએ. અરે વાહ, મંથમાં એક વખત. આઈ થોટ કે કોઈ એમ કે છે મીન્સ વીકલી એક વખત હોય છે. વેરી ફાઇન. મંથલી એક, અને કોલેજ ખાતા પીઝા. તો મને અમારે તમારા ઘરે પડશે પિઝા જમવા. મિસ અમારે તો આવજો મંથમાં એક મિસ. વાર નો હોય. પાકું આવજો મિસ, તમે ખાલી કયો જ છો, આવતા નથી. હમણાં કોરોના છે એટલા માટે મિસ બહારથી નીકળતા થોડું ફાઇન ફાઇન થઈ જશે ને, એટલે આપણે પિઝા પાર્ટી સ્કૂલમાં જ રાખવી છે. ડોન્ટ વરી. બીકોઝ આમ પણ 8th સ્ટાન્ડર્ડ એટલે તમારા લોકો માટે તો આ લાસ્ટ યર કહેવાય છે, ગર્લ્સ સેક્શન. બીકોઝ પછી તમે 9th સ્ટાન્ડર્ડમાં જાઓ છો અને ન્યૂ સેક્શનની સ્કૂલ થઈ રહી છે, તો રાખીએ છીએ આવા બધા પ્રોગ્રામ. તો લેટ્સ સી, ઇન્શાલ્લાહ બધા ખુલી જાય સ્કૂલ તો આપણે એન્જોય કરશું પિઝા પાર્ટી. લાસ્ટ ટાઈમની ગર્લ્સે જે પાણીપુરી બનાવી હતી, વેરી ફાઇન, બહુ યમ્મી પાણીપુરી હતી. તો ઇન્શાલ્લાહ ખુલી જશે આ સમય તો વિલ ડુ પિઝા પાર્ટી, નો ઇશ્યુઝ.
બરાબર ને? Yes, miss. Okay. ઓકે, ચલો એ તો વાત થઈ ગઈ કે હેલ્ધી રહેવાની, સારું ખાવું જોઈએ, બટ ખાવાની સાથે બીજું શું કરવું જોઈએ? વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? યોગા. हाँ योग યોગા. કરો છો કોઈ યોગા? હા મેં શું કરું છું? यस मैम મતલબ અલગ અલગ આસન કરો છો કે સૂર્ય નમસ્કાર કરો છો? अलग अलग आसन અલગ અલગ આસન કરજો જે ઈઝી હોય ઈ. અલગ અલગ આસન કરતા ઇફ યુ નો સૂર્ય નમસ્કાર અને થોડા ઘણા સિમ્પલ આસન બધા કરો ને વેરી ફાઇન. માઇન્ડ એક તમારું કન્સન્ટ્રેટ થાય છે એમાં, એઝ વેલ એઝ બોડી ફ્લેક્સિબલ રહે છે અને યુ ફીલ એનર્જેટિક યોગા કરવાથી. એક્સરસાઇઝ કરો, જીમ કરો, બટ યોગા ઇઝ ધ બેસ્ટ મેડિસિન. ઓકે, ફાઇન આન્સર્સ મળ્યા મને તમારા લોકો પાસેથી. લેટ્સ સી ટીચરે શું આન્સર આપ્યો છે આના, બીકોઝ 3 કન્ડિશન યા પર પૂછી છે, તો 3 કન્ડિશન ના આન્સર જોઈ લઈએ. કરો બેટા રી. we should work hard to become rich. We should work study to get a good job. We should eat good food and exercise to remain healthy. Okay. So 3 condition માટે we have set a different answer. For the one that was about becoming rich, પૈસાદાર બનવા માટે, એના માટે ટીચર એવું લખ્યું છે we should work hard. મહેનત કરવી જોઈએ. પૈસા તો મહેનત કરશો એટલે આવશે જ. There is no doubt. 110% effort આપો તો ખુદા તમારી સાથે જ છે. Second condition is we should work study. સોરી બાપા, વર્ક ગલતમાં લખાઈ ગયું છે, વર્ક નહીં આવે. ખાલી we should study ચાલશે. We should study to get a job. ભણવું ઇમ્પોર્ટન્ટ છે. ભણવું એટલે ખાલી not only basic education of 12th standard, beyond 12th standard you have to go beyond 12th standard. That is, you have to get good degrees for a good salaried job. તો જ મળી શકે છે આ પીરિયડમાં, because આ પીરિયડમાં જોબ મેળવવી in companies or in schools or in any form or any sector, it is very hard, very hard. ઘણું competitive world છે અત્યારનું જે પીરિયડ જે છે. So for that you have to be more precise in your study. અને કાંઈક ને કાંઈક અલગ આવડત તો હોવી જ જોઈએ. નોટ લાઈક દેટ ગાડેલિયા પ્રવાહ કે એન્જિનિયરિંગમાં ગયા તો બધા એન્જિનિયરિંગમાં જ ગયા. એન્જિનિયરિંગમાં જાઓ છો then also you should have your own skills. કાંઈક તો આવડત હોવી જ જોઈએ, રાઈટ? અને હમણાં તો કેટલા બધા ઓનલાઈન એપ ને એવા બધા ક્લાસીસ જે થાય છે જેનાથી તમને એપ્લિકેશન્સ બનાવતા, વ્હાઇટ હેડ જારના ને કેટલા બધા અલગ અલગ એપ્લિકેશન્સ બનાવવાના બધા સોફ્ટવેર ઓલ દેટ આવે છે, બધા પ્રોગ્રામ્સ આવે છે. ધેન એવું બધું કંઈક કરો સો દેટ વિથ સ્ટડીઝ કંઈક એક્સટર્નલ નોલેજ બી તમારે મળે. આફ્ટર દેન દેટ લાસ્ટ વસ્તુ એવું કહ્યું છે વી શુડ ઇટ ગુડ ફૂડ. સારું એવું જમવું જોવે, not junk food but healthy food, and exercise. Exercise is very must to remain healthy. અગર તંદુરસ્ત રહેવું છે તો સારું જમવાનું અને exercise is the best. ઓકે, લખો આન્સર, પછી 7th ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ અને આઉટર ક્વેશ્ચન આન્સર્સ છે આ બધા. ફિનિશ? Yes, miss, finish. Yes, Miss Finish. ક્વેશ્ચન નંબર 7 થી ગર્લ્સ રફ બુકમાં લખજો. ઓકે, Okay, Miss. મતલબ સાંભળો, રફ બુકમાં લખજો. શું કામ? because શાંતિથી પછી with good handwriting with black and blue ball pen write in your fair book. શાંતિથી લખજો. ચલો ક્વેશ્ચન નંબર 7 જોઈ લઈએ. કરો રી દીકરા. What did the king went to discuss with the ministers? ઓકે, what did the king want કેવા દીકરા, અને want બોલાય છે હો બેટા. what did the king want to discuss? discuss મતલબ કે ચર્ચા કરવી, સલાહ લેવી, ડિસ્કશન્સ કરવા with the ministers. રાજાને with his ministers, that is મંત્રીઓ સાથે શું ડિસ્કશન્સ કરવા હતા? શું કરવા હતા ડિસ્કશન? શું પ્રોજેક્ટ હતો? Project. Road project. ઓકે, ચલો આન્સર જોઈ લઈએ. કરો દીકરાની. The king wanted to discuss the new road project with the ministers. લખતા જાજો ગર્લ્સ આન્સર. The king wanted
to discuss the new road project with the ministers. એને નવો રોડ પ્રોજેક્ટ ડિસ્કસ કરવો હતો એના મિનિસ્ટર્સની સાથમાં. ફિનિશ થાય એટલે મિસને બતાવજો. વિલ ગો ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. Finish. બીજી બધી ગર્લ્સ લખાઈ ગયું. ભુવાની, સકીના એન્ડ ઓલ, તાન્યા એન્ડ ઓલ. હા મિસ. ઓકે બેટા, અગર ના સમજમાં આવતું હોય કોઈ બી વર્ડ then do ask me at any time. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8 કરો દીકરા. રીડ. From where was the sadhu? From where was the sadhu? ઘણા સિમ્પલ ક્વેશ્ચન્સ ટીચરે બનાવ્યા છે ટેક્સ્ચ્યુઅલ. ટેક્સ્ટ બુક માંથી એક્સપ્લેનેશન પાર્ટ સાથે જ બધા ક્વેશ્ચન આન્સર્સ બનાવેલા છે. ફોર ધેટ યુ કેન ઇઝીલી આન્સર ધીસ ક્વેશ્ચન. From where was the sadhu? સાધુ ક્યાંથી આવ્યા હતા? હિમાલય. તો એનો આન્સર બનાવવાની કોશિશ કરો તો કેમ આન્સર બનશે આનો? The sadhu The sadhu was from the Himalaya. The sadhu from the Himalaya. સાધુ પછી વોઝ આવે દીકરા. The sadhu was from the Himalayas. Very fine. The sadhu was from the Himalayas. અને અગર ઓબ્ઝર્વ કરશો તો બે વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે આન્સરની અંદર ગર્લ્સ. હિમાલયાઝ નો એચ કેપિટલ ટીચરે રાખ્યો છે અને સાધુ નો એસ કેપિટલ. રાઈટ? આ બંને વસ્તુનો ફર્સ્ટ આલ્ફાબેટ છે, લેટર છે, કેપિટલ રાખ્યું. સાધુ નો એસ એન્ડ હિમાલયાઝ નો એચ. ફિનિશ થઈ લખાઈ ગયું? બીજી બધી ગર્લ્સ નું ફિનિશ થઈ ગયું? Yes, miss. Finish. Yes miss, થઈ ગયું. Yes, miss, થઈ ગયું. હા દીકરા, હા વાંધો નહીં બેટા. ચલો ક્વેશ્ચન નંબર 9. What could sadhu do? સાધુ શું કરી શકતા હતા? કુડ એટલે જો આ બધા વર્ડ્સ ઉપર હવે ખાસથી ભાર આપજો બીકોઝ હવે જે આપણે ગ્રામરનો લેસન કરવાના છીએ સાથે સાથે હવે જે એક્ટિવિટીઝ વોટ આર ગોઈંગ ટુ ડુ ઇન ધીસ યુનિટ એ બધા આ મોડલ વર્બ્સ ઉપર આવશે. કેન, કુડ, વુડ, શુડ એવા બધા આવશે. કેન, કેનોટ એન્ડ ઓલ. સો આ બધા વર્ડ્સથી હવે અવેર થાજો. વોટ કુડ સાધુ ડુ? કુડ એટલે કે કરી શકવું. થિંગ્સ વિચ યુ કેન ડુ ઇટ. તમે જે વસ્તુ કરી શકો છો એને કહેવાય છે કુડ. તો સાધુ શું કરી શકતા હતા? એનામાં કઈ એવી તાકાત હતી કે જે કામ કરી શકતા હતા? શું કરી શકતા હતા? યાદ કરો. ये हाथ ऊंचा ओला करे तो पैसा આવી जाता था. કોઇન્સ આવી જાય. કેવા કોઇન્સ? પણ Gold coin. યસ. પછી હાથ ઊંચો કરે ને શું આવી જતું એના હાથમાં? એક ગોલ્ડ કોઇન્સ આવી જતા. એન્ડ બીજું શું આવી જતું? જે એકદમ હેલ્ધી. યસ, ફ્રૂટ્સ. અને હજી એક વસ્તુ જેનાથી એમ કહેતા કે આનાથી બધી ઇલનેસ ક્યોર થઈ જશે. એ શું? હોલી એશ. નહીં, હોલી એશ. પવિત્ર રાખ. એવું બોલતા કે આ પવિત્ર રાખ છે અગર હું કોઈ પર છિડકીશ મતલબ કે ઇફ આઈ સ્પ્રિંકલ ધીસ હોલી એશ ઓન એનીવન તો એની કોઈ પણ બીમારી છે એ ચાલી જશે. લેટ્સ સી ધી આન્સર. કરો દીકરા. The sadhu could produce coins, holy ash, and fruit from the earth. ઓકે, તો સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ એટલે કે સિક્કા, સોનાના સિક્કા, હોલી એશ એટલે કે રાખ, પવિત્ર રાખ, એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હોલી એશ એટલે પવિત્ર રાખ. રાઈટ? કે આટલી વસ્તુઓ છે એ હવામાંથી લાવી શકતા હતા. ઓકે, લખો. ફિનિશ કરો ફટાફટ. Hello? ફિનિશ થઈ ગયું? Yes. Finish. Yes miss. ચલો ક્વેશ્ચન નંબર 10 કરો દીકરા. Yes, miss. What do good sadhu never do? ઘણો સમજવા જેવો સવાલ છે એન્ડ આન્સર ઇટ વેરી નાઇસલી. વોટ ડુ ગુડ સાધુ નેવર ડુ? ગુડ એટલે કે સારા, સારા એવા. સાધુ એટલે સાધુ. નેવર ડુ, નેવર એટલે કદી નહીં અને ડુ એટલે કે કરે છે. સારા સાધુઓ શું એવી વસ્તુઓ નથી કરતા ક્યારે? યાદ કરો સ્ટોરી. ખોટી વસ્તુ ન કરે.
ખોટી વસ્તુ ઓકે બટ એ શું બધા પાસે માંગતા હતા આ લેસન ની અંદર સાધુ હતા એ દક્ષિણામાં એ શું માંગતા હતા Gold coin. ડ્રાય ફ્રૂટ યસ સૌથી વધારે એ પૈસા માંગતા હતા બરાબર ને તો ક્યારેય જે સાચો સાધુ હોય જે સિરિયસલી લોકોનું ભલાઈ કરવા આવ્યો છે તો એ ક્યારેય કોઈ ઇન્સાન પાસેથી પૈસા નહીં માંગે રાઈટ તો જોઈએ આન્સર શું છે ગુડ સાધુ કરો દીકરા Good sadhu never charge money for their service. સર્વિસ એટલે કે એની સેવા ક્યારેય તે એક સાચો સાધુ એક સારો સાધુ ક્યારેય તે કોઈ ઇન્સાન પાસે ચાર્જ એટલે કે ચૂકવવું લેવું મની એટલે પૈસા ક્યારેય એની સેવા માટે પૈસા માંગતો નથી કે લેતો નથી ગુડ સાધુ કમ્પ્લીટ અપ કરો પછી નેક્સ્ટ કરીએ આન્સર Miss થઈ ગયું complete. દીકરા બીજાને લખવા દો બીજી બધી ગર્લ્સ લખાય છે ડુ સે ફિનિશ ઓકે બેટા ફિનિશ ઓકે દીકરા હા ચલો 11th વન જોઈ લઈએ What did Tenali Raman ask the sadhu to do? What did Tenali Raman ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો તેનાલી રમન આસ્ક એટલે કે પૂછે છે સાધુ ટુ ડુ એટલે કે કરવું તેનાલી રમન સાધુને શું કહે છે કરવાનું શું ઈચ્છા હોય છે રમનની એને જન્નત જવું છે કોઈ ગમે એવું કાર્ય હોય તો જન્નતની ચાવી જોવે છે એને ઓકે ફાઇન્ડ આઉટ કરો તો ટેક્સ્ટ બુકમાં એ આન્સર ક્યાં છે બીકોઝ આન્સર ડિટેલ ટેક્સ્ટ બુકનો જ મૂક્યો છે My Lord, please do not say no to your followers. Give me them a key to heaven. થોડું ઘણો રાઈટ છે થોડું ઘણો રોંગ છે હજી એના ઉપરના પેરેગ્રાફમાં જોવો જ્યારે રમન એના પગ ઉપર પડે છે ધેટ પેરેગ્રાફ પર જોવો વિલેજર 2 જ્યારે સિક્કા આપી દે છે પછીના પેરેગ્રાફ પર જોવો Hello. I am the luckiest man in the world. I have the magical hair. એ તો તું બેટા એ જ કરે છો એ હજી જે વિલેજર 2 જ્યારે કોઇન્સ આપી દે છે પછી એક બ્લેક બ્રેકેટ આવે છે એના નીચે જો રમન વાળા પેરેગ્રાફ ની અંદર મળશે આન્સર કોઈ ગર્લ્સ ને કે પછી મિસ આપે આન્સર My lord, I have everything He right. holds the hair up proudly and advanced the crown. નહીં ચલો આ માય લોર્ડ જે બોલ્યો ને આન્સર વાળું રાઈટ હતું વાતચીત ટીચરે લીધું છે કરો નિદા રીડ કરો આન્સર Yes. Tenali Raman asked the sadhu to do something so that he could go to the heaven. Miss ખાલી એક નિદા અને મારું જ માઇક છે એ સ્ટાર્ટ હોવું જોઈએ બાકી બધા માઇક મ્યુટ ઓકે આન્સર કંઈક આવું કહે છે તેનાલી રમન આસ્ક મતલબ કે પૂછે છે ધ સાધુને ટુ ડુ સમથિંગ ડુ એટલે કે કરવું સમથિંગ એટલે કે કઈ એવું કરો so that he could go to heaven કે he એટલે કે રમન જે છે એ હેવનમાં જન્નતમાં જઈ શકે એવો કંઈક એને રસ્તો કંઈક ઈઝી વસ્તુ એને આપો કે he can easily go to heaven after whatever he does good or bad બરાબર લખો આન્સર છે ને આ લાઈન તમારી ટેક્સ્ટ બુક ની અંદર ટેક્સ્ટ બુક માંથી જ આન્સર ટીચરે ફ્રેમ કર્યો છે તેનાલી રમન લખો ચલો દીકરા તેનાલી રમન asked the sadhu to do something so that he could go to the heaven. finish. ઘણું સ્પીડમાં લખે છે નિદા વેરી ફાસ્ટ Finish. finished શું finished work finished એમ ને Yes. Yes, miss. તો એમ બોલો વર્ક finished ઓકે ચલો ક્વેશ્ચન નંબર 12 કરો દીકરા રીડ What was a free ticket to heaven? easy answer just સૌથી easiest answer what was a free ticket to heaven
ફ્રી એટલે કે મુફ્ત. ટિકિટ એટલે Sadhu's ટિકિટ. Sadhu's hair. સાધુ's hair. Sadhu's dead hair. Bird hair. બિયર્ડ કહેવાય બિયર્ડ. Beard. હા તો આન્સર બનાવો તો કઈ રીતે બનશે આનો આન્સર? ટ્રાય કરો ફ્રેમ કરવાની. હું આન્સર મૂકીશ હશે બટ ટ્રાય કરો તો કઈ રીતે બની શકે છે આનો આન્સર? આવશે કોઈને The બનાવવું free આન્સર? ticket to heaven Beard. was Sadhu's beard hair. વેરી ફાઇન. અગર એને હવે પલટાવી નાખીએ તો સાધુ's beard ને પહેલા લઈ લઈએ તો કઈ રીતે બનશે? Sadhu's beard was free ticket to heaven. વેરી ફાઇન. યસ, આવડી ગયું તમને ડેફિનેટલી. 98% યુ ઓલ આર કરેક્ટ. 2% નો આન્સર ગલત થાય છે જે હું તમને હવે બતાવું છું કઈ રીતે લખાય છે. લખો આન્સર. અ હેર. Hair from the Sadhu's beard was a free ticket to heaven. વિદાને બિયર્ડ બોલતા હર વખત તકલીફ થાય છે. હેર ફ્રોમ સાધુ's beard was a free ticket to heaven. જે તમે મને આન્સર કીધો that only, બટ ઇંગ્લિશ જે છે એને તમે ફ્લેક્સિબલ છે કોઈ પણ રીતે એને માઉલ્ડ કરી શકો છો. એવી રીતે ટીચર આન્સરને ફ્રેમ કર્યો છે. અ હેર એટલે કે એક વાળ. ફ્રોમ સાધુ's beard. સાધુ's એટલે સાધુની, બિયર્ડ એટલે દાઢી, વોઝ એટલે છે, ફ્રી એટલે મુફ્ત, ટિકિટ ટુ હેવન એટલે જન્નતની ટિકિટ. Miss finish થઈ ગયું. અરે બાપરે ઘણું સ્પીડ. ફાઇન છે લખવા દો બીજી ગર્લ્સ લખવા દો. ફિનિશ. મિસ લખાઈ ગયું. મિસ લખાઈ ગયું. ઓકે ફાઇન. ચલો નંબર 13th વન આ લાસ્ટ આન્સર છે. પછી વી આર જમ્પિંગ ટુવર્ડ્સ અવર એક્ટિવિટી ડી. આ લાસ્ટ ક્વેશ્ચન છે. Who ચલો will ચલો દીકરી. arrest Will સાધુ? arrest the Sadhu. Who will arrest the sadhu? અરેસ્ટ એટલે ધરપકડ કરવી. ધરપકડ કરવી. કોણ કરવાનું હતું સાધુની ધરપકડ? તેનાલી રામન. તેનાલી રામન? નો. નહીં. રાજાના સિપાહી. Raja's man. રાજા's man. કિંગ્સ મેન કહેવાય. રાજા's man. ઓકે ઓકે ચલો we'll see the answer. The king's man will arrest the sadhu. રાજા's man એવું ન બોલાય, કિંગ્સ મેન બોલાય છે. મેન છે ને પ્લુરલ્સમાં આપ્યું છે. પ્રોપરલી જોજો. MEN છે, MEN નથી. MEN હોય તો એક થાય અને MEN એટલે કે બહુવચનમાં છે. ઇટ્સ ઇન પ્લુરલ. ધ કિંગ્સ મેન એટલે કે રાજાના સિપાહીઓ. કોઈ બોલ્યું હતું કે રાજાના સિપાહીઓ આઈ થિંક એને મેન સાનિયા. કહેવાય છે. હા એનું સાનિયા બોલ્યા હતા. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ ધ સાધુ. Finish. ફિનિશ્ડ. ઇશ. ફિનિશ્ડ. ઓકે ફિનિશ્ડ. આઈ થિંક આજે બધી ગર્લ્સ બોર્નવિટા યા બૂસ્ટ પીને બેઠી છે. સ્પીડમાં લખે છે હે યા તો ફિર મંડે બ્લ્યુઝ. મંડે છે કાંઈ નથી થયું. નાસ્તો તક નથી કર્યો. તમારો સ્ટાર્ટ થવાનો હતો ત્યારે તો પાણી પીધું. પેલા કાંઈ નથી પીધું. અરે બાપરે તો પીવું જોઈએ. દૂધ તો પીને જ બેસવું જોઈએ દીકરા. હાઉસ ખાલી પેટ ના બેઠાય. હા મિસ મેં તે નાસ્તો કરીને જ બેઠી. વેરી ફાઇન. નાસ્તો તો મોર્નિંગમાં હોવો જોઈએ. એટલીસ્ટ નાસ્તો નહીં તો કઈ નહીં બટ એટલીસ્ટ હેવ અ કપ ઓફ મિલ્ક. બૂસ્ટ પીવો યા તો ફિર બોર્નવિટા પીવો યા તો ફિર અત્યારે તો ઠંડી મસ્ત છે કાજુ બદામ વાળું દૂધ પીને મિસ નો ભાવે. એનર્જી રહેશે. કોફી. ને દૂધ નો ભાવે? અરે નીતા ચલો ઓકે. આન્સરમાં એક પાર્ટ આવતો હતો તો એક્સપ્લેન આપણે કરી લીધું. ઇટ્સ ઓકે. નથી ભાવતું તો ભાવવાની કોશિશ કરજો. ચલો હવે નેક્સ્ટ એક્ટિવિટી ઉપર જમ્પ કરીએ. મને તમારા પેરેન્ટ્સ એમ કહેશે ટીચર છે જમવાની વાતો કરે છે ભણવાની સાથે સાથે. ઓકે એક્ટિવિટી ડી કરી લઈએ. અને એક્ટિવિટી ડી જે છે ગર્લ્સ હવે ટેક્સ્ટ બુક તમારા હાથમાં લેજો બીકોઝ નાવ યુ હેવ ટુ રાઇટ ઇન યોર ટેક્સ્ટ બુક ઓનલી. રેડી છો ને? Yes, Yes ma'am. જો હા એક્ટિવિટી ડી જે છે ને ગર્લ્સ એની અંદર એવું કરવાનું રહેશે. હું રીડ કરી દઉં છું સ્ટેટમેન્ટ તમારા માટે. ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ લેસન. મતલબ કે લેસન ની અંદરથી વી હેવ ટુ સર્ચ ધ વર્ડ that mean the following. मतलब कि यहाँ पर એક સેન્ટેન્સીસ આપ્યા છે અને આપણે પહેચાનવાનું છે કે આ સેન્ટેન્સ આપણે કોના માટે બોલીએ છીએ.
એક્ઝામ્પલ, અગર ગુડ મોર્નિંગ બોલીએ છીએ વેન યુ આર સિટિંગ ઇન ધ ક્લાસ એન્ડ ટીચર આવે છે તો તમે ગુડ મોર્નિંગ બોલો છો ને. તો સેમ લાઈક ધીસ કે અગર ગુડ મોર્નિંગ ની વાત થતી હોય એન્ડ યુ હેવ ટુ ઓપ્શન્સ કે ચાયવાલા એન્ડ ટીચર, તો તમે શું લખો? ટીચર લખશો ને કે ગુડ મોર્નિંગ હું મારા ટીચરને કહીશ એવી રીતે. તો ઇટ સેઝ લાઈક ધીસ ઓનલી. હા, તો એવી જ રીતે યા પર અલગ અલગ નોટેશન્સ આપેલા છે. એ વર્ડ્સ ને એ સેન્ટેન્સીસ ને આપણે સમજવાના છે કે આ સેન્ટેન્સ જે છે એ કયા વ્યક્તિ માટે, કયા કેરેક્ટર માટે યુઝ થઈ શકે છે. ઓકે, અને અગર ટેક્સ્ટ બુક તમારા હાથમાં છે દેન યુ કેન સી કે હરેક આન્સરમાં ફર્સ્ટ એલ્ફાબેટ એ લોકોએ ક્લુ તરીકે કરીને આપ્યું છે. હિયર ઓલ્સો ઇટ ઇઝ રિટન ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન. આન્સરનો પેલો આલ્ફાબેટ લેટર જે લોકોએ લખી નાખ્યું છે. મતલબ કે અગર ટીચર આવતું હોય તો ટીચર નો ટી લોકોએ લખીને આપ્યું છે. The rest of the spelling you have to complete. Okay, number 1 બી લોકોએ કરીને આપ્યો છે. Then also will learn it once again. કરો, કોઈ રીત કરો. A Miss, country ruled by a king. A country ruled by a king. A country મતલબ કે એક દેશ. હાલની તારીખે પણ અમુક એવા દેશ છે જે રાજાઓ ચલાવે છે. નોટ અ ડેમોક્રેટિક વન. અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. એક દેશ એવો કે જે રાજા જે છે ચલાવે છે, એને રૂલ કરે છે, શાસન કરે છે. તો એનો આન્સર શું આપેલો છે? કિંગડમ. આપેલો છે ને ટેક્સ્ટ બુક ની અંદર તો આન્સર. હા કે ના? હા. હા, તો હવે સેકન્ડ થી છે એ આપણે સ્ટાર્ટ કરીશું. નંબર 2 કરો રી. A way of addressing a રિલિજિયસ religious leader. લીડર. ઓકે, ઘણા બધા વર્ડ્સ યા પર ન્યૂ છે. અવે એટલે કે રીત, એક રીત. એડ્રેસિંગ એટલે કે સંબોધવું. રિલિજિયસ ધાર્મિક, અને લીડર એટલે કે આગેવાન. આ વર્ડ એક રિલિજિયસ, એક ધાર્મિક ઇન્સાન માટે સંબોધવામાં આવે છે. અને એના ક્લુ માટે they had given us Y and H. તો કયો વર્ડ હતો જે વારંવાર લેસન ની અંદર આવતો હતો રિલિજિયસ લીડર Your માટે? Holiness. Holiness. યસ, વેરી ટ્રુ. જોઈએ આન્સર, યોર હોલીનેસ. વાય ઉપરથી YOUR યોર, અને એચ ઉપરથી HOLINESS હોલીનેસ. યોર હોલીનેસ. માટ થઈ ગઈ છે ગર્લ. ફિનિશ ને? તો નેક્સ્ટ મિસ કરે પ્રેઝન્ટ. Yes, Miss ma'am. Girls Pony. મારી, ઓફકોર્સ, પ્રાઉડ ટુ બી યોર ટીચર. ચલો હવે થર્ડ વન. People believe that good people go to this place after that. Heaven. અરે મને સમજાવવા દો દ્યો. પીપલ બિલીવ મતલબ કે લોકોનું સોચવું છે આવું. ગુડ પીપલ સારા લોકો ગો ટુ ધીસ પ્લેસ આ જગ્યા પર જાય છે. આફ્ટર ધેટ મતલબ કે ગુજરી જાય છે તો સારા કર્મ કરેલા ઇન્સાન આ જગા પર જાય છે. અને એના માટે ક્લુ વર્ડ આપેલો છે એચ, જે ઓલરેડી આન્સર કહી દીધું અદિત્રીએ આગળ. હેવન. હેવન આવશે, જન્નત. ફિનિશ. Yes, miss. ઓકે, નંબર 4 રન આફ્ટર સમવન. કોઈની પાછળ પાછળ દોડવું. અને ફર્સ્ટ લેટર આલ્ફાબેટ જે છે એ સી આપેલું છે. શું આવશે? Chess. ચેઝ. યસ, ઓફકોર્સ, ચેઝ. CHASE, chase. Number 5 the police does this to a thief. પોલીસ કરે છે Yes. this એટલે આ. thief એટલે કે ચોર, ચોર સાથે આ વસ્તુ કરે છે. અને Yes. ફર્સ્ટ આલ્ફાબેટ છે કે Arrest. અરેસ્ટ. યસ, એને પકડી લેવું. અરેસ્ટ. ઓકે, ચલો એના પછીના પેજ ઉપર નંબર 6 જોઈ લઈએ. a way of addressing a king. એક રાજાને સંબોધવાનો વર્ડ. વાય અને એમ આપેલા છે. Your Majesty. Your વેરી Majesty. વેરી ફાઇન, યોર મેજેસ્ટી. યસ. અને લાસ્ટ વન ફોર ટુડેઝ લેક્ચર ધેટ ઇઝ નંબર 7 a person in a king's court. રાજાના દરબારમાં ઉભેલો Courtier. ઇન્સાન. Yes, of course, damn true. Courtier. COURTIER. Courtier.
So that's all for today's lecture. હવે જે છે નેક્સ્ટ લેક્ચરમાં that is on Wednesday we'll jump to our activity 3A John can and John cannot. તો આજ તક જે કંઈ આપણે કર્યું for today's lecture till today's lecture એ બધી એક્ટિવિટીઝ છે girls you have to complete in your fair book. બરાબર મારું હોમવર્ક ફેરબુક કમ્પ્લીશનનું જ રહેશે and still I'm waiting for your projects. હું હજી પણ વેઇટ કરું છું અને તમારા લીધે બીજી બધી ગર્લ્સ